આ ગ્રંથ કોણ વાંચે છે, કોણ એને સાંભળે છે, એની કથા એટલે શ્રીમદ દેવી ભાગવત મહાત્મ્ય. એક વખતના સમયે ભગવત ચર્ચાના રસિકો એવા 88,000 શૌનક આદિ ઋષિઓ નૈમિષારણ્યની પવનધરામાં જ્ઞાનનું સત્ર લઈને બેઠા છે, ચર્ચા કરે છે. અને એ સમય બરાબર ભગવાન બાદરાયણના પ્રિય શિષ્ય એવા સુત મહાપુરાણી ત્યાં આવીને બિરાજમાન થયા છે. સુત મહાપુરાણી બેઠા છે, 88,000 શુનકાદી ઋષિઓ બેઠા છે. અને એ સમયે ત્યાં આગળ સુત મહાપુરાણી અને શૌનકાદિક ઋષિમુનિઓ વચ્ચે થોડી જ્ઞાનની ચર્ચા થાય છે. જ્ઞાનની એ ચર્ચામાં, એ સત્રમાં શૌનક ઋષિ 2 હાથ જોડીને ભગવાન સુત મહાપુરાણીને પ્રાર્થના કરે છે. હે મહાપુરાણ, હે મહાભાગ, અમે આપને પ્રાર્થના કરીએ. અમે આપના મુખારવિંદથી એકથી એક ચઢિયાતા વ્યાખ્યાનોની કથાઓની માળાઓને અમે સાંભળી છે. આપ તો વિદવદ વર્ય છો. ભગવાન બાદરાયણના પરમ શિષ્ય છો. અને તમે જે વ્યાખ્યાન કથાઓ ગાય છે, એ કથાઓના રસપ્રવાહને લઈ અને અમારું મન ભક્તિમય બન્યું છે. પ્રભુ પ્રત્યેના પ્રેમની અંદર અનેક પ્રકારનો અમને આવિર્ભાવ થયો, અમને પ્રેમ જાગ્યો છે. તમે અમારા મનની અંદર ભગવાન પ્રત્યેની ભાવનાઓને જાગૃત કરી છે. અને જ્યાં સુધી તમે ભગવાનની કથાઓને સાંભળો નહીં, ત્યાં સુધી તમને કોઈ દિવસ ભગવાનમાં પ્રેમ નહીં થાય. તમે અત્યાર સુધી મને ઓળખતા હતા નહીં. તમને ક્યારેય મને ઓળખા વગર, મને જોયા વગર તમને કોઈ એમ કહે કે ભાઈ દાદા પ્રત્યે તમને જરાય ભાવ ખરો? તમે શું કહો? નથી મારા પ્રત્યે ભાવ. મને તમારા પ્રત્યે ન હોય, તમને મારા પ્રત્યે ન હોય, કારણ હું તમને નથી ઓળખતો, તમે મને નથી ઓળખતા. જ્યાં સુધી એકબીજાના પરિચયમાં નહીં આવીએ, જ્યાં સુધી એકબીજાને જાણીશું નહીં, ત્યાં સુધી કોઈ દિવસ પ્રેમ નહીં થાય, ક્યાંય સુધી ભાવ નહીં જાગે. જ્યાં સુધી તમારા કાનથી તમે ભગવાનની કથાઓ નહીં સાંભળો, ત્યાં સુધી તમને ભગવાનમાં પ્રેમ નહીં જાગે. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદમાં માતા રૂકમણી ભગવાન કૃષ્ણને કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. હે ભુવન સુંદર, સાંભળો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. તમે સાંભળો, પણ શું સાંભળો? તો કહે છે, નિર્વિષ કર્ણ વિવરે હરતોંગતા. મેં તમારા ગુણાનુવાદની કથાને સાંભળી છે ને, પછી જ મારું મન તમારામાં સમર્પિત કર્યું છે, તમારામાં લાગ્યું છે. જ્યાં સુધી આપણે ભગવાનની ગાથાઓ ન સાંભળીએ, ત્યાં સુધી મન ભગવાનમાં ન લાગે. ભગવાનમાં મન લગાડવું હોય તો ભગવાનની કથાઓને સાંભળવી પડે. નિર્વિષ કર્ણ વિવરે હરતોંગતા. મેં તમારા રૂપની કથાઓ સાંભળી, તમારા ગુણની કથાઓ સાંભળી, તમારા શૌર્યની કથાઓ સાંભળી, આ બધી કથા સાંભળી અને પછી મેં મનોમન નક્કી કર્યું છે કે આ ભવમાં જો હું લગ્ન કરીશ તો હે કૃષ્ણ તમારી સાથે, બાકી બીજા સાથે લગ્ન નહીં કરવું. પણ આવું ક્યારે લાગે? જ્યારે તમે એની કથા સાંભળી છે.
આપણે આપણી દીકરીનું સીધું વેવિશાળ કરી દઈએ કોઈની સાથે? હે? આપણે આપણી દીકરી પરણવા યોગ્ય થાય, લગ્ન યોગ્ય થાય એટલે આપણે દીકરીને સીધા કોઈના છોકરાને પરણાવી દઈએ? ના, પેલા એનું બાયોડેટા મગાવીએ, બધું જોઈએ, અને ત્યારબાદ આપણે એના પરિવારની પણ આખી ડિટેલ કાઢીએ. બાયોડેટા મગાવીને પછી આખી બાયોગ્રાફી કરીએ આપણે, અને પછી આપણે એમને યોગ્ય હોય તો દીકરી આપીએ. એમ જ્યાં સુધી તમે દીકરીને, જો તમારી સામાન્ય આ એક વ્યવહારિક જગતની દીકરીને તમે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ન પરણાવતા હોય તો આ બુદ્ધિરૂપી કન્યાને જેવા તેવા હારે શું કામ પરણાવી? એટલે આ પરણાવા જેવી કોઈ જો ચીજ હોય તો આ બુદ્ધિરૂપી કન્યાને માં ભગવતીના ચરણારવિંદમાં લગાડજો. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવા. મારી બુદ્ધિ તમારામાં લાગે, આહિર્ભાવ થાય, એ પ્રાદુર્ભાવ જાગે પરમાત્મા પ્રત્યે. એટલે હે ભગવાન, હે સુત મહાપુરાણી, અત્યાર સુધી તમે જે ભગવાનની કથાઓ સંભળાવી એ કથાઓ અમે આપના દ્વારા સાંભળી, ભગવાનની અંદર અમને પ્રેમ થયો. પણ આજે અમે એક એવી કથા સાંભળવા માટે તમારી પાસે આવ્યા છીએ, એવો ભાવ લઈને આવ્યા છીએ કે જે કથા પરમ અને પવિત્ર હોય, પાવન હોય, પરમ પવિત્ર હોય. બીજી વાત, અમારા મનને શાંત કરેવી હોય. એટલું જ નહીં, એના પ્રભાવ માત્રથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિનો અધિકારી બની શકે ને એવી કથા અમારે તમારી પાસે સાંભળવી છે. અમારા મનને શાંતિ આપે એવી કથા તમારી પાસે સાંભળવી છે. એવી કંઈક રસ પ્રવાહની કથાઓ સાંભળવી છે. એવો કંઈક રસ રેડો. મમ કર્ણ રસાયના, અમારા કાનની અંદર તમે રસ રેડો. એક પ્રશ્ન થયો, અમારા મનને શાંત કરે એવી કથા, મનુષ્યના જીવનની અંદર ભક્તિ અને મુક્તિનું પ્રદાન કરે એવી કથા. આવા પ્રશ્નો થયા. આજે સુત મહાપુરાણી કંઈ પણ જવાબ આપે ત્યાર પહેલા એક શોનક ઉભા થઈને કહે છે, બાપજી સાંભળજો, અમે કથા બહુ સાંભળી છે, અમારે કથા નથી સાંભળી. તો અમારા કાનમાં એવો રસ રેડો કે જેને લઈ અને અમારા મનને પરમ શાંતિનો અનુભવ થાય. અને આપણે બધાએ કથા તો બહુ સાંભળી જ છે ને, ક્યાં નથી સાંભળી? પણ આપણે આમ કથા સાંભળીને તો આપણા કાન ફૂટી ગયા, પણ તોય હજી બ્રહ્મનું જ્ઞાન ન થયું તો ન જ થયું. કેટલી કથાઓ સાંભળી આ કંપાલામાં આવીને જો લોકોએ, જરા હાથ ઊંચો કરો. 10 કથાઓથી વધારે કથા સાંભળી હોય એવો હાથ કોઈ ઊંચો થશે કંપાલામાં? 10 કથાઓથી નથી થઈ? 10 કથાઓ પૂરી જાય? 10 કથાઓ નથી થઈ કંપાલામાં? થઈ ગઈ છે ને? તો 10 કથાઓ તો સાંભળી નહીં હોય તમે લોકોએ. કાંઈ વાંધો નહીં, એમાં આપણે કળયુગ ચાલે અને અત્યારે બધાને એક જ ઈચ્છા હોય, સેલ હોવો જોઈએ. થોડું આમાં ડિસ્કાઉન્ટ હોવું જોઈએ. તો આમાં 5 કથાઓ સાંભળી હોય આવી હાલો અડધો કરી નાખીએ આપણે. આ કંપાલાની ધરતીમાં 5 ભાગવત કથાઓ સાંભળી હોય. હા, કંપાલાનું જ કીધું મેં ખાલી એટલા માટે. બાકી તમે કથાઓ તો કેટલી સાંભળી નાખી છે. હે ને? હું ગામડાઓમાં કથા કરવા જાઉં ને એટલે પછી સાંજના સમયે હું ઉતારે બેઠો હોઉં એટલે બધાને મેં મુલાકાત આપી હોય એટલે બધા આવતા હોય મળવા માટે. ગામડાઓમાં તો રિવાજ હોય. અને પહેલાનો એક જ સમય હતો કે કથામાં તો કે ગઢિયા બુઢિયા નિવૃત્ત થઈ ગયા હોય એને કથામાં બેહવાનું. દાદાને મળવા કોણ જાય તો કે ગઢિયા બુઢિયા. પણ છેલ્લા 1 વર્ષથી પંકજભાઈ એવો યુગ પરિવર્તિત થયો છે. હું મારી જ કથાનો અનુભવ કહું છું, બાકી કઈ વાત નથી કરતો. અત્યાર સુધી કથાઓમાં એવું કહેવાતું કે વડીલો અને જે વૃદ્ધ થયા હોય, નિવૃત્ત થયા હોય એ કથામાં જાય છે. પણ છેલ્લા 1 વર્ષથી મારી કથામાં નિવૃત્તની જેટલી સંખ્યા હોય એના કરતાં 1.5 સંખ્યા યુવાનોની મારી કથામાં હાજરી હોય છે. યુવાનો કથાઓને સાંભળતા
થયા છે. એટલે હું ચોક્કસપણે મારી વ્યાસપીઠથી કહેતા જરાય એની અતિશયોક્તિ નહીં રાખું, પણ ચોક્કસ પ્રમાણે કહીશ. આપણે એમ કહીએ છીએ કે આ કળિયુગનો સમય ચાલે, કળિયુગ ચાલે છે, પણ આ 1 વર્ષથી હું જોતો આવું છું અને મારી વ્યાસપીઠથી હું મારો મત મંતાંતર અનુભવ રીતે આપને જાહેર કરું છું કે અત્યાર સુધી કળિયુગ હતો, પણ છેલ્લા ઘણા સમયથી આ 1 વર્ષના સમયગાળામાં એ કળિયુગ સંપન્ન થયો અને યુવાનો જ્યારથી કથામાં આવતા થયા છે ને ત્યારથી સતયુગની શરૂઆત થઈ છે. સતયુગની પ્રારંભ થયો છે. હમણાં છેલ્લે મારી કથા જ્યારથી આપણી આ કથાનું શ્રીફળ લેવાયું ત્યારે છેલ્લી કથા મારી યોગી ચોકમાં હતી અને અંદાજે એવું હતું કે 1 લાખ માણસો ચંદુભાઈ કથામાં બેઠું હશે. રાત્રિના 1 વાગે 1:30 વાગ્યા સુધી 1 લાખ માણસ કથામાં બેઠું હશે. અને ત્યારે પણ IPL ચાલુ હતી, કથા હતી ત્યારે IPL ચાલુ હતી. એટલે IPL ખબર છે ને, આ બધા તો એના આમ માહિર હશો બધા. એટલે IPL ચાલુ હતી અને એ IPL ના ચાલુ હોવા છતાં પણ 1 લાખ માણસથી ઉપરની એ જનમેદનીમાં 70,000 થી વધારે તો યુવાનો બેઠા હતા. આનંદનો અનુભવ એ વાતનો છે કે અત્યારના યુવાનો ધર્મ તરફ વળ્યા છે. આ આયોજન પણ યુવાનોએ જ કર્યું છે. આ મયુરભાઈ, આ પરેશભાઈ, એની સાથે રહેલા તમામ જુઓ તમે આયોજકોમાં યુવાનો છે. વડીલો તો સાથે છે જ માત્ર માર્ગદર્શન માટે, બાકી એનો આ સંકલ્પ તો યુવાનો પૂરો કરે છે. અને વડીલોની તો જરૂર રહેશે જ સદાયને માટે. તમે પાછા ક્યાંક વડીલો એમ ન માનતા કે હવે આને ક્યાં જરૂર છે, એ તો પોતે આયોજન મીંડા કરવા. ના, તમારી જરૂર છે જ, કારણ કે આપણી કહેવત છે ગૌઢા જ ગાડા પાછા વાળે. આ છોકરાઓ ભૂલા પડે અહીંયા ઈ જ આપણને વાળે. એટલે એને તમારી જરૂર છે. નકર એમ કે આ દાદા અમારું ભાંગતા ગયા, મારે રહેવું 9 દિન તમારું ખોટું.